નમસ્કાર, ન્યૂઝરૂમ લાઈવમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વિકાસ મકવાણા। સમાચારની શરૂઆત કરીએ તો રાજ્યમાં ફરી એકવાર બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન મુદ્દે અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે। બળજબરીપૂર્વક જે ધર્મ પરિવર્તન થઈ રહ્યું છે તેને લઈ હવે કાજલ હિન્દુસ્તાનીએ વધુ એક ધડાકો કર્યો છે। આદિવાસીઓના ધર્માંતરણ મુદ્દે કાજલ હિન્દુસ્તાની આકરા થયા છે। તેમણે હવે એક પુરાવો આપ્યો છે। દક્ષિણ ગુજરાતમાં ખુલ્લેઆમ આદિવાસીઓનું ધર્માંતરણ થઈ રહ્યું છે તેવો દાવો કર્યો છે કાજલ હિન્દુસ્તાનીએ। સોશિયલ મીડિયા એક્સ પ્લેટફોર્મ પર તેમણે એક પોસ્ટ લખી છે, લાંબી પોસ્ટ લખી છે, સાથે સાથે એક વિડીયો પણ તેમણે પોસ્ટ કર્યો। તેમણે કહ્યું, આ વિડીયો જોઈ લો। ભીમપોળના ડુંગરીમાં મિશનરીનો એક વિડીયો હોવાનો કાજલ હિન્દુસ્તાની દાવો કર્યો। તેમણે કહ્યું, ભોળા હિન્દુઓને ફસાવી ખ્રિસ્તી ધર્મ પાળવા મજબૂર કરવામાં આવી રહ્યા છે। ગુજરાત સરકાર આ બાબતે પગલાં લે, કડક એક્શન લે તેવી માંગ કાજલ હિન્દુસ્તાની કરી છે। વિડીયોમાં પ્રભુ ઈશુની પ્રાર્થનાથી બાળક ચાલતું થતું હોવાનો દાવો કરાયો છે, એટલે કે ચમત્કારનો દાવો થઈ રહ્યો છે। ઢોંગી પાસ્ટરની તપાસ કરવા કાજલ હિન્દુસ્તાનીએ સરકારને અપીલ કરી। તેમણે કહ્યું કે આ ઢોંગી પાસ્ટર છે તેના બેંક એકાઉન્ટની પણ તપાસ થવી જરૂરી છે। ખૂબ જ ગંભીર આક્ષેપ તેમણે લગાવ્યો છે। તેમણે કહ્યું કે પાસ્ટરની પાછળ કયા નેતાઓના હાથ છે તેની તપાસ થવી પણ જરૂરી છે। સરકાર અને ગૃહ વિભાગને તપાસ કરવા કાજલ હિન્દુસ્તાની અપીલ કરી છે। તેમણે કહ્યું કે જે આ પાસ્ટર છે તે આ રીતે લોકોનું ધર્માંતરણ કરાવી રહ્યો છે। જોકે ગુજરાત ફર્સ્ટ આ વિડીયોની પુષ્ટિ કરતું નથી। કાજલ હિન્દુસ્તાનીએ સોશિયલ મીડિયા એક્સ પ્લેટફોર્મ પર આ વિડીયો પોસ્ટ કર્યો છે। તેમણે કહ્યું કે દક્ષિણ ગુજરાતમાં ખુલ્લેઆમ આદિવાસીઓનું ધર્માંતરણ થઈ રહ્યું છે। 2 દિવસ પહેલા પણ તેમણે દાવો કર્યો હતો કે દક્ષિણ ગુજરાતમાં ધર્માંતરણ થઈ રહ્યું છે। એક ધારાસભ્ય પણ ગંભીર આક્ષેપ થયા હતા અને હવે તેમણે એક પુરાવો આપ્યો છે, એક વિડીયો પોસ્ટ કર્યો છે અને તેમાં દાવો થઈ રહ્યો છે કે ભાઈ આ પાસ્ટર છે ધર્માંતરણ કરાવી રહ્યા છે। આખરે કાજલ હિન્દુસ્તાનીએ સોશિયલ મીડિયા પર કયો વિડીયો મૂક્યો હતો, તેમાં શું દાવો છે એ સાંભળી લઈએ। જન્મથી નથી ચાલતો, ઠીક છે? તો આજે ચાલતો થાય એવો તો ઈચ્છે છે, ચાલતો થઈ જાય એવો ઈચ્છે છે, તું ચાલતો થઈ જાય એવું માને છે? હા, ઠીક છે। એને મારી પર પ્રાર્થના કરીએ છીએ। હવે મેં પણ દેખાડ્યું એવી રીતે આ છોકરો જન્મથી નથી ચાલતો। આ છોકરો જન્મથી નથી ચાલતો, જન્મથી નથી ચાલતો, ઠીક છે? વાતા છે, ઠીક છે? એના માટે આપણે પ્રાર્થના કરીએ છીએ, એને આપણે ચલાવીએ છીએ, ઠીક છે? થોડુંક મોબાઈલ આવા પછાડી જવાનું છે તારા, એથી કે લોકો દેખાય, ઠીક છે? એથી અત્યારે એના માટે પ્રાર્થના કરીએ છીએ, એથી આ બાળક ચાલતો થાય। શું કરે? ચાલતો થાય। કેટલા લોકો માને કે આ ચાલતો થાય? કેટલા લોકો આ વિજય કરે? આ લોકો બાજુ હાથ ઊંચા કરે, લોકો બાજુ વિજય કરવાનો। કેટલા લોકો ભરોસો કરે કે આ બાળક ચાલતો થાય? કેટલા લોકો ભરોસો કરશે ચાલતો થાય? ઠીક છે? એના માટે આપણે પ્રાર્થના કરીએ ને અત્યારે એ બાળક ચાલતો થાય એ માટે હું પ્રાર્થના કરું છું। એ બોલતો નથી, ઠીક છે? પ્રાર્થના કરીએ છીએ ઈસુના જરી નામના અંદરમાં ફરી એના માટે હું પ્રાર્થના કરું છું। ઈસુ ખ્રિસ્ત નામમાં આ બાળક ચાલવા લાગે। ઈસુના જરી નામમાં, ઈસુના નામના અંદરમાં એને નસો, ઈસુના જરી નામમાં નસો ફરી ઈસુના જરી પ્રાર્થના છે ને તે બોલતો થાય ઈશ્વરી નામમાં, ઈશ્વરી નામથી ચાલતો થાય, ઈશ્વરી નામથી બોલતો થાય, ઈશ્વરી નામથી ચાલતો થાય મારી પ્રાર્થના છે। ઈશ્વરી નામમાં હું આજ્ઞા આપી દઉં છું કે અત્યારે બાળક ચાલતો થાય, ઠીક છે? ચાલો નીચે મૂકો। આ બાળક ચાલતો થશે, મૂકો એને, ચાલતો થશે। જો ચાલવા લાગ્યા જોતા ચાલી આપી ફરી અને ચલાવો। જો આ બાળક નથી ચાલતો હતો, નહીં ચાલતો હતો, ચાલતો થઈ ગયો। જો નહીં ચાલતો હતો, આ બાળક ચાલતો થઈ ગયો। હાલેલુયા। ઈસુ જીવતો જાગતો છે, જોતા ચાલી આપીએ। જો પ્રભુ એને ચાલતો કર્યો, ઈસુ એને ચાલતો કર્યો। હાલેલુયા। એથી તમે આ જગા પર બતાવજો, આ વિડીયો જુઓ ને બીજા નથી ચાલતા તે લોકો પણ આ જગા પર લઈને આવશો। પરમેશ્વર ઈશ્વરે અદ્ભુત કામ કર્યું, આ બાળક ચાલતો થયો એ માટે આભાર માનીએ છીએ। જોતા ચાલીએ એક વાર, જોતા તો આજ અંગે વાતચીત કરીશું। અમારી સાથે કાજલ હિન્દુસ્તાની લાઈવ જોડાઈ ગયા છે। કાજલબેન, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે। આપણે 2 દિવસ અગાઉ પણ આ જ બાબતે ચર્ચા કરી ચૂક્યા છે અને હવે તો આપ પુરાવા સાથે આવ્યા છો। એક વિડીયો તમે પોસ્ટ કર્યો છે, આ વિડીયોમાં શું દાવો છે, વિડીયો ક્યાંનો છે, શું કહેવા માંગો છો આપ?
ભાઈ આ વિડીયો છે તાપીના ભીમપોર તહેસીલ બાલોડનો ને આ જે માણસ છે એ છે કિરણભાઈ હીરાભાઈ ગામિત, જે આ બેનના છોકરો તેડીને આ બેન જે ઊભા છે અને આવી રીતના આખી નાટક કરે. આ બેન બી એ લોકો સાથે મળેલી છે. સૌથી પહેલો પ્રશ્ન તો આવી રીતના બાળક ચાલી શકે, આ પોસિબલ છે? એટલે આ ફક્ત ને ફક્ત ભોળા ભાડા બહેનોને ત્યાં બોલાવીને ભેગા કરીને ષડયંત્રપૂર્વક પોતાના જ એક પેરોલ એમ્પ્લોયને ત્યાં મૂકવો, આવી રીતના બાળકને તેડીને ઉભે ને એ આમ ચાલતા દેખાડે ને એવા નાટક કરીને બીજા લોકોને આ ધર્મ પ્રતિ અંધશ્રદ્ધા ફેલાવીને એ લોકોને ક્રિશ્ચિયનિટીમાં કન્વર્ટ કરવા, એ જ એનું મૂળ ષડયંત્ર છે. આખી વનવાસી સંસ્કૃતિ મિટાવી દેવાના ષડયંત્ર ચાલી રહ્યા છે. અને એમાં પણ હું આપને કહું છું, અત્યારે એક ઉદાહરણ હજી દઉં છું, કેમ કે મેં આપે જયારે ઇન્ટરવ્યુ લીધો ને ધારાસભ્યશ્રીનો મોહનજીનો, ત્યારે મેં સાંભળ્યું કે મોહનજી એમ કહેતા હતા કે એવું કઈ કશું અહીંયા વાત પૂરી કરો, પરંતુ એક અપીલ છે, ફક્ત આપ આદિવાસી શબ્દનો ઉપયોગ કરો, કારણ કે ઘણા બધા લોકોને વનવાસી શબ્દથી તકલીફ છે. આપ આદિવાસી શબ્દનો ઉપયોગ કરી શકો છો. આપ આપની વાત પૂરી કરો. જો આપ જનજાતિ કયો, આદિવાસી કયો, વનવાસી કયો, તો હું જનજાતિ, કેમ કે ભારતનું સંવિધાન તો જનજાતિ શબ્દ કીએ છે. બાબા સાહેબ આંબેડકર તો જનજાતિ શબ્દ મને શીખડાવીને ગયા છે, તો હું જનજાતિ શબ્દનો પ્રયોગ કરીશ. તો એમાં તાપી જિલ્લાના દોલવન તાલુકામાં, ભાઈ નોટ કરજો, હરિપુરા ગામમાં કોણ છે ત્યાંનો ધારાસભ્ય? મોહનભાઈ છે. ત્યાં એક ડુંગર છે, એ ડુંગરને કાપીને અને ત્યાં હજારો વૃક્ષ કાપીને એક બહુ મોટો ચર્ચ બનાવ્યો અને એ ચર્ચની બાજુમાં 2000 આંબાના ઝાડ રોપવામાં આવ્યા ફોરેસ્ટ લેન્ડ ઉપર. બિઝનેસ પર્પઝથી આંબાના ઝાડ રોપવામાં આવ્યા. તો એ 2000 થી વધુ આંબાના ઝાડ રોપવા, એનું બિઝનેસ કોણ લે છે? એ કોની પાસે જાય છે? શું આ સરકારની યોજનામાં છે? શું આ ફોરેસ્ટની યોજનામાં છે? એ મારા પ્રશ્ન છે. અને ત્યાં મને સ્થાનિકોએ કીધું કે જ્યારે મોહનભાઈ કોંકણી સરપંચ હતા ત્યારે એ જ જગ્યાએ કાચું અવૈધ ચર્ચ બનાવવામાં આવ્યું ડુંગરને તોડીને. પછી આજ જ્યારે મોહનભાઈ જિલ્લા પંચાયતના ચુનાવ જીત્યા તો પછી પાકું ચર્ચ બનાવવામાં આવ્યું ને જ્યારે મોહનભાઈ ધારાસભ્ય બની ગયા એના પછી ત્યાં જે જવાનો રસ્તો હતો એ પાકો રોડ બનાવ્યો. એટલો મોટો શેડ છે કે ત્યાં 2000 થી વધુ લોકો ગેધરિંગ કરી શકે. ત્યાં જે મારા ભોળા ભાડા જનજાતિ ભાઈ બહેનો પોતાના ભગવાનને પૂજવા માટે જતા હતા, એ લોકોનું જવાનું બંધ કરાવ્યું ને એ લોકોને પણ ક્રિશ્ચિયનિટીમાં કન્વર્ટ કરવામાં આવ્યા. અત્યારે વર્તમાન ધારાસભ્ય જ્યારે મોહનભાઈ બની ગયા અને વર્તમાનના ધારાસભ્ય છે ત્યારે કેટલું ડેવલપમેન્ટ થયું છે આપ પોતે કેમેરા લઈને ચાલો, હું આપને ત્યાં દેખાડી દઈશ. પછી જે નેચરલ ડુંગર તોડવામાં આવ્યું ત્યારે શું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનું એ જગ્યાએ ધ્યાન નતું ગયું? શું ફોરેસ્ટના સરકારી અધિકારીઓનું ધ્યાન ત્યાં નતું ગયું? કયા કયા અધિકારી મળેલા છે? ને બીજું આ ડુંગરને ડેવલપ કરવું, 2000 આંબાના ઝાડ રોપવા, આ રોડ બનાવી, કોની ગ્રાન્ટથી આ થયું છે? સરકારની કઈ યોજનાની અંતર્ગત આ થયું છે? આ પબ્લિકમાં તો થવું જ જોઈએ ને, એ મારા પ્રશ્ન છે. પછી મેં એક આપના ધારાસભ્યના એક હજી ઇન્ટરવ્યુ આપ્યો, એ વળી કોઈક બીજી પાર્ટીનો જનજાતિ સમાજનો સો કોલ લીડર બનીને બેઠા છે. એને એમ કીધું કે ત્યાં બહુ એજ્યુકેશન આવ્યું, બહુ મેડિકલ હેલ્પ આપી મિશનરી વાળોએ. તો મારો પ્રશ્ન એ છે કે આખા તાપી જિલ્લામાં 1500 ચર્ચ છે, બધા અવૈધ છે. આ બધા અવૈધ નિર્માણ થયા છે, 100% અવૈધ છે ચર્ચો. એની સામે એને પૂછો કે તમે એજ્યુકેશન દેવા આવ્યા હતા, તમારી સ્કૂલો કેટલી છે? મેક્સિમમ, ભાઈ હું વધારે જ કહીશ પણ મેક્સિમમ 10 જ સ્કૂલો. એની સામે હોસ્પિટલ્સ કેવી છે? મેક્સિમમ 10, એ બી જર્જર વ્યવસ્થામાં, જે ચાલુ ચિલ્લા ના હોય, એક નાના ઝોપડાની અંદર આમ ટ્રીટમેન્ટ કરીએ એ ટાઈપની. તો મારો પ્રશ્ન એ છે કે જો તમે એજ્યુકેશન ને મેડિકલ ને એ બધી હેલ્પ કરવા આવ્યા હતા તો તમારા 1500 અવૈધ ચર્ચ ત્યાં શું કરે છે? ગોચરની, ફોરેસ્ટની, સરકારી જગ્યા ઉપર અવૈધ અતિક્રમણ કેમ કર્યો? 73AA એટલે કે ટ્રાઇબલ લેન્ડ ઉપર અવૈધ અતિક્રમણ કેમ કર્યો? આ બધાય પુરાવા સાથે બોલું છું. ચેરિટી કમિશનના નિયમોની ધજ્જિયા ઉડાવીને આ બધા કામ થયા છે. જામનગરમાં હું રહું છું, જામનગર જિલ્લામાં બેસીને મને આ બધું દેખાય છે. કાજલબેન, આ બધા તમે આરોપ લગાવો છો, એના બીજા આપણે જ્યારે વાત કરી બીજા દિવસે જ અમે જે ધારાસભ્ય મોહનભાઈ છે, મોહનભાઈ કોંકણી, એમનો સંપર્ક કર્યો. એમણે તમામ દાવા ફગાવ્યા. એમણે ના પાડી કે તમારી પાસે કોઈ પુરાવા હોય તો લઈને આવો. કાજલબેનને પણ હું કહું છું તમારી પાસે કોઈ પુરાવા હોય તો અમને આપી દો. એમણે એવું કહ્યું છે, એવું કહી રહ્યા છે. તો હું બધા હિન્દુ ધર્મના તહેવારમાં પણ જાઉં છું, તમામ ધર્મના લોકો સાથે જોડાયેલો છું, અને જો ધર્માંતરણ બળજબરી થતું હોય તો હું એના માટે પણ તૈયાર છું કાર્યવાહી કરવા, એમણે એમ કહ્યું હતું. તો આ વિડીયોમાં શું લાગે છે ભાઈ આપને? મેં બનાવ્યો છે કોઈને પૈસા દઈને આ વિડીયો, કે એના પોતાના પાસ્ટર જે છે એનું તો નામ બી હું લઉં છું ને, એ પાસ્ટર પોતે બનાવે છે ને, ગામિતભાઈ પોતે આ કરે છે, હું તો નથી કરવા ગઈ.
તો શું આ બધા ફિલ્મના એક્ટર્સ છે જે આવીને કાજલ હિન્દુસ્તાની પૈસા દઈને એક્ટિંગ કરાવે છે? તો એનો તો જવાબ દો. બીજું આજે હું ડુંગરની વાત કરું છું, દોલવણ તાલુકાના, જ્યાં વિધાયક પોતે રહીએ છે ને વિધાયકના નાકની નીચે આખો ડુંગર કબજો કરીને કાપીને 2000 આંબાઈ ઉગાવી દીધા, આવડો મોટો ચર્ચ બનાવી દીધો, અવૈધ ચર્ચ. એક પણ તમે મને કાગળ દેખાડી દો એક પણ ચર્ચના, તો હું માની જાઉં મારો ક્લેમ ખોટો છે. તો અને સરકાર મને અહીંયા ખબર સરકાર પડી આમાં કે કેમ ફોરેસ્ટ કાર્યવાહી અધિકારીઓ કરતી લોકો નથી? તમે પછી ગૃહ ફોરેસ્ટ વિભાગને ટેગ કરો છો, અધિકારીઓ ડીજીપીને ટેગ કરો છો. જો ભાજપ સત્તા પક્ષના ધારાસભ્ય જે આવું કરતા હોય, આવી ગેરપ્રવૃત્તિમાં જોડાતા હોય, તો આખરે કેમ તેમની સામે કાર્યવાહી થતી નથી જો આરોપ સાચા હોય તો? ભાઈ તો મને શું ખબર? એ તો આપ કેમેરા લઈને એમની પાસે જાઓ ને એમને પૂછો ને આ કેમેરા તમે લાઈવ દેખાડો ને. હું તો કહું કે ચૂંટણીના ટાઈમે નેતાઓ બહાર નીકળે છે, કેમેરા લઈને અમારી સાથે ચાલો આ ડુંગર ઉપર ને જો શું થયું છે, અને આ એક ચર્ચના કાગજ માંગો. બાબર ને ઔરંગઝેબ તો લૂંટપાટ કરીને અમારી જમીનો કબજાવી. આ લોકો તો આવી રીતના ભોળાવાળા લોકોને દુરુપયોગ કરીને, ઇમોશન્સ થી રમીને, એ લોકોનું બધું માઇન્ડ બ્રેન વોશ કરીને આવી રીતના અમારા જમીનો કબજાવે છે બિચારા વનવાસીઓની, અને પાછા એના સંસ્કૃતિથી ખિલવાડ કરે છે, જનજાતિઓથી. અને પાછું એ લોકો પોતાના ભગવાનને પૂજી નથી શકતા. એ લોકો કઈ બીજું ધર્મનું પાલન કરે તો ગુંડાગર્દીથી એ લોકોના ઘરમાં ઘૂસીને એ લોકોને મારે છે. તમે ચાલો મારી સાથે, હું એક ઘરમાં આપને લઈ જાઉં ને આપને બોલાવશે. પાછા મોહનભાઈ એમ કાલે કહેતા હતા કે તો FIR કરાવો. અરે ભાઈ, અહીંયા હું સૌથી મોટી વિક્ટિમ, અહીંયા કોંગ્રેસના નેતા ઉપર જે MLA બી નથી, એ નેતા ઉપર અમારા જામનગર પોલીસ FIR નથી કરતી, તો શું સિટિંગ MLA છે એના ઉપર FIR થશે? એટલે શું છે, પબ્લિક હવે બહુ આમાં સમજુ છે. કાજલબેન હવે દાવો જે પબ્લિકને પણ હોય, જે પેલી પણ આરોપ હોય, સમજવાની પરંતુ એ કોશિશ ના કરે. સત્યતા એ ચોક્કસથી જે વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે આમાં જે ચમત્કારની વાત થઈ રહી છે એ ખૂબ જ મોટી ગંભીર સમસ્યા છે. અને આ અંધશ્રદ્ધાની વાત પણ આવે છે. આપણે કાયદો તો લાવ્યા અંધશ્રદ્ધા નિર્મૂલનનો, ત્યારે આ બાબતે ડોક્ટરો પણ સામે આવવું જરૂરી છે કે શું આવી રીતે ચિકિત્સા કે આવી સારવાર થઈ શકે છે ખરા, કે ફક્ત પ્રાર્થના કરી દો અને બાળક ચાલતું થઈ જાય? એટલે કે એ ધર્માંતરણનો મુદ્દો લોભ લાલચનો છે, સાથે સાથે અંધશ્રદ્ધા નિર્મૂલનનો પણ છે. એમની ભાઈ આમાં કોઈ આપણે કોઈ ભગવા પહેરેલો કોઈ સાધુ તાંત્રિક વિદ્યા કર નાખે તો એના ઉપર આવડો બલવાલ થઈને એને તાંત્રિક કહીને અંદર જેલમાં નાખી દે ને એના ઉપર કાયદો બી લવી આવે ને અમેન્ડમેન્ટ બી બનાવી લઈએ ને આ મિશનરી વાળા જે આ પેસ્ટર બનીને બેઠા છે કે ક્રિપ્ટો ક્રિશ્ચિયન્સ, આ લોકો આવું કરે તો એના માટે કોણ કરશે? એના માટે કેમ કોઈ નથી બોલતા? તો એ તો પ્રશ્ન છે ને મારો. લોજિક સંવિધાન તો બધાય માટે એક સમાન છે. મેં એક સવાલ પૂછ્યો આપને કે જો આવી રીતે જાહેરમાં પ્રાર્થનાના નામે એવું કહી રહ્યા છે કે બાળક ચાલતું થઈ ગયું તો બધી સર્જરી, બધા ડોક્ટરોને આપણે એમના દુકાનો બધી બંધ કરી દઈએ, આ લોકોને જ બધાને લાયસન્સ આપી દઈએ. જરૂરત છે. હા, તો એટલે જ ને એ લોકો એમ કહે છે કે અમે ડેવલપમેન્ટ કરવા ગયા છે, અમે સ્કૂલ ને હોસ્પિટલ ખોલી. પેલા ધારાસભ્ય જે કહેતા હતા બીજી પોલિટિકલ પાર્ટીના, એને મારે પ્રશ્ન છે, તમે મને ગણાવો તો ખરી તે તમારી કેટલી સ્કૂલ ને કેટલી હોસ્પિટલ છે તાપી જિલ્લામાં? હું કહું છું મેક્સિમમ 10, એનાથી વધારે છે નહીં, એ બી હું વધારે બોલું છું. અને જે આ પાસ્ટર છે કિરણભાઈ ગામિત, એને હું કહું કે તમે આવો જામનગરમાં. મારા જાણીતા ઘણા લોકો છે જે બિચારા જીવનમાં ક્યારેય ઉભા જ નથી થયા, જે પેદા થયા, જન્મ થયા ત્યાંથી ડિસેબલ છે, તો આવીને તમે એમને પગ ઉપર ઉભા કરી દો કરો ને. તમારો વેટિકનનો મેઇન પોપ જે છે તમારો, એ વેટિકનનો પોપ વર્ષોથી વ્હીલચેર ઉપર છે, એને તો ઉભો કરી દેખાડો. એ બી અત્યારે મહિનોથી હોસ્પિટલમાં ઈલાજ લઈને અત્યારે આવ્યો છે, હોસ્પિટલથી ડિસ્ચાર્જ થઈને. એટલે આ હોસ્પિટલ ને એજ્યુકેશનના નામ ઉપર ઘૂસીને વનવાસી સંસ્કૃતિને, જનજાતિ સંસ્કૃતિને ખતમ કરવાની આખું ચેષ્ટા છે. ને જનજાતિ સમાજને જો બચાવવું, એની સંસ્કૃતિ બચાવવી હોય, જંગલ, જમીન અને પહાડ બચાવવા હોય તો એના માટે બધાને જાગૃત થઈને કામ કરવું પડશે. કાજલબેન, તમે દમખમથી આ મુદ્દો ઉઠાવ્યો છે, તમે આ જોરદાર આક્રોશ સાથે મુદ્દો ઉઠાવી રહ્યા છો, પરંતુ ભાજપના જે સાંસદ છે મનસુખભાઈ વસાવા, મેં એમનો પણ સંપર્ક કર્યો. એમણે કહ્યું કે હું આ બધી બાબત સાથે સહમત છું, પરંતુ હવે એવું થતું નથી. ચેતર વસાવાનો પણ સંપર્ક કર્યો જે વિપક્ષમાં છે, એમણે પણ ના પાડી. પરંતુ તમે એક વાત કરી રહ્યા છો, મોરારી બાપુએ પણ આ બાબતે બે વાર વ્યાસપીઠ પરથી વાત કરી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પણ તેમણે એક પત્ર સંભળાવ્યો હતો. શિક્ષણ મંત્રીને પણ કહ્યું હતું કે ધર્માંતરણ તાપીમાં થઈ રહ્યું છે. તમે પણ એ મુદ્દો ઉઠાવ્યો. શું આપ હવે મોરારી બાપુ સાથે સંકલનમાં રહીને કોઈ વાતચીત કરશો, કોઈ આગળ વધશો આ બાબતે? ભાઈ જો
સમય અંતર જ્યારે મારાથી જે થશે એ હું કરીશ, કેમ કે મારું ધર્મ મને મારું કર્મ કરતા શીખડાવે છે અને ધર્મની રક્ષા કરતા શીખડાવે છે. જે મારું દાયિત્વ છે એ હું કરીશ. પણ મારો તો પ્રશ્ન એ છે કે ગોસ્પેલ ચર્ચ, પેન્ટાકોસ્ટલ ચર્ચ, ફેન્ટોપ ચર્ચ, CNN ચર્ચ, ફિલોડેલ્ફિયા ચર્ચ, વર્લ્ડ વિઝન, આ બધું ત્યાં ક્યાંથી આવ્યું? એના બોર્ડ લાગેલા છે, તમે ગૂગલ ઉપર જોઈ શકો, તમને એના બોર્ડ દેખાશે, તમને ગૂગલ સર્ચમાં દેખાશે આ બધા બોર્ડ. તો એ કેમ આવ્યા? તો આ તો ચેરિટી કમિશનના નિયમોની ધજ્જિયા નથી ઉડાડવામાં આવતી કે જનજાતિ વિસ્તારમાં જે એમની લોકોની જમીન છે એ જમીન ઉપર અવૈધ રીતે પોતાના એનજીઓના નામે ઘૂસીને આવા ધાર્મિક કામ કરવામાં આવે છે અને લોકોનું કન્વર્ઝન થાય છે. આ વિડીયોમાં તમને શું દેખાય છે? એ બેન છે એને કેમ અરેસ્ટ નથી? જો સાચા હોય તો હું ચેલેન્જ કરું છું કે આ બેનને અરેસ્ટ કરો ને આ બેનને પૂછો કોના દબાવમાં આવીને બોલ્યું. આ બેનનું બેંક અકાઉન્ટ ચેક કરો ને આ જે પાસ્ટર ગામિત છે એનું બેંક અકાઉન્ટ ચેક કરો, એના ઉપર બેસાડો આઈટી વાળા, એટલે ખબર પડે આવડી પ્રોપર્ટી ક્યાંથી. ખાતાકીય તપાસ થવી જોઈએ, તમામ તલસ્પર્શી તપાસ થવી જરૂરી છે. પરંતુ કાજલબેન, આમાં જે જવાબદારી સમાજના લોકોની પણ છે, સનાતન ધર્મ સાથે સંકળાયેલા લોકોની પણ છે, મોટા આગેવાનની પણ છે, જે અનેક એવી ધાર્મિક સંસ્થાઓ છે અથવા તો પછી એવા રાજકીય સંગઠન છે તે પણ આવા મંચ ચલાવે છે, એવી એનજીઓ ચલાવે છે. એ કેમ અવાજ નથી ઉઠાવતા? આપને જેવા કે કેટલાક લોકો ઉઠાવે છે પરંતુ બીજા ઘણા બધા લોકો ચૂપ કેમ છે? હું એટલું જ કહીશ કે મારા જેવી અવાજ એટલે ઉપાડે છે કેમ કે મારો નિસ્વાર્થ ભાવનો સમર્પણ છે સમાજ માટે. જે લોકો નથી ઉપાડતા એનો કંઈક સ્વાર્થ હિત હશે. બિલકુલ બિલકુલ. હવે આમાં શું થવું જોઈએ? અંતિમ પ્રશ્ન આપને પૂછવા માંગુ છું. આપ વારંવાર આ મુદ્દા ઉઠાવી રહ્યા છો, સરકારને આપ શું અપીલ કરવા માંગુ છો? એમ જ કહું કે આવો, આપ થોડોક સમય આપો, અમારી સાથે ચાલો આ વિસ્તારમાં, એક બે દિવસ ત્યાં રોકાઓ, વધારે ન રોકાતા. મને ખબર છે તમારી પાસે બિલકુલ સમય નથી, એટલે તમે ત્યાં ચાલો અને આવીને જો અને પછી પોતે નિર્ણય લ્યો કે અમે સાચા છે કે અમે ખોટા છે. બિલકુલ બિલકુલ. આભાર કાજલબેન, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો ધર્મ પરિવર્તન ચાલી રહ્યું છે દક્ષિણ ગુજરાતમાં. આ વખતે તો તેમણે એક વિડીયો પણ મૂક્યો છે અને જે અંધશ્રદ્ધાની વાત થઈ રહી છે, જે ચમત્કારિક દાવા થઈ રહ્યા છે, એ બાબતે તલસ્પર્શી તપાસ થવી જરૂરી છે. ગુજરાત ફર્સ્ટ પર કાજલ હિન્દુસ્તાનીએ મોટા ખુલાસા કર્યા. તેમણે કહ્યું છે કે આવો મારી સાથે, હું તમને તમામ વિગતો બતાવું કે કેવી રીતે આદિવાસી ભોળા ભાઈ બહેનોને લલચાવવામાં આવી રહ્યા છે, ફસાવવામાં આવી રહ્યા છે, ક્યાંક તેમની સાથે આ રીતે પ્રલોભન આપીને તેમને ધર્માંતરણ કરવામાં આવી રહ્યું છે. આ અટકવું જોઈએ તેવું પણ કાજલ હિન્દુસ્તાનીએ માંગ કરી.